વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો મહત્વપૂર્ણ સમાચાર ધંધુકા અને ધોલેરા તાલુકાના 12 ગામોમાં વીજ વિભાગ દ્વારા વિશાળ પાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ચેકિંગ માટે 40થી વધુ વાહનોનો મોટો કાફલો ઉતારવામાં આવ્યો। રોજકા, પીપળ, તગડી, જંજીર, ભલગામડા, આકરુ, સાંઢીડા, રતનપુર, મિંગલપુર, ઝાંખી, ખરડ અને કોઠડિયા ગામોમાં કુલ 2079 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા। તપાસ દરમિયાન 142 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ છે। સમગ્ર કાર્યવાહી દરમિયાન 83.90 લાખ રૂપિયાથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે। ધંધુકા ધોલેરાના 12 ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ચેકિંગ માટે 40થી વધુ વાહનોનો કાફલો કુલ 2079 વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 142 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ છે। 83.90 લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે। ધંધુકા ધોલેરામાં મોટા પાયે વીજ ચોરી પર કાર્યવાહી કરવામાં આવી। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હરિઓમ સોલંકી જોડાઈ ગયા છે। જી હરિઓમ, ધંધુકા ધોલેરામાં મોટા પાયે વીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી, શું છે વધુ વિગત? જી ઉર્વિશા, ધંધુકા અને ધોલેરા તાલુકામાં વીજ કંપની દ્વારા સતત દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે। પાછલા કેટલાક દિવસ પહેલા પણ આવા દરોડા પાડવામાં આવ્યા હતા, જે અનુસંધાને આજે પણ વીજ ચોરીને ડામવા માટે વીજ કંપની દ્વારા 40 ઉપરાંતની ગાડીઓનો કાફલો અને 200 ઉપરાંત કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓના કાફલા સાથે ધંધુકા અને ધોલેરા તાલુકાના 12 ગામોમાં વીજ ચેકિંગ સવારથી હાથ ધરવામાં આવ્યું હતું। આ વીજ ચેકિંગ દરમિયાન વીજ કંપની દ્વારા 2000 ઉપરાંત કનેક્શનોને ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી 142 કનેક્શનોમાં ગેરરીતિ પકડાઈ હતી। આ ગેરરીતિમાં હાલનો જે આંકડો મળી રહ્યો છે તે મુજબ 83.90 લાખ ઉપરાંતનો વીજ ચોરી ક્યાંક ને ક્યાંક પકડાઈ છે। હજુ પણ વીજ કંપની આજ પ્રમાણે ધંધુકા અને ધોલેરા વિસ્તારમાં વીજ ચોરીને ડામવા માટે કડકાઈપૂર્વક છાસવારે ચેકિંગ કરતી રહેશે, એવું અધિકારીઓએ જણાવ્યું છે। હાલ ધંધુકા અને ધોલેરાના ખરડ, કોઠડિયા, રોજકા, ભલગામડા, આકરુ, કિંજર, તગડી, પીપળ, સાંઢીડા સહિતના ગામોમાં વીજ ચોરી ડામવા માટે વીજ ચેકિંગ હાથ ધરાયું હતું। જી હરિઓમ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે 12 ગામોમાં વીજ ચોરીને લઈને ચેકિંગ, લાખોની વીજ ચોરી ઝડપાઈ।